લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે એઆઈ નોકરીઓ લઈ લેશે, પણ એઆઈ માત્ર નોકરીઓ લેશે જ નહીં, પણ સંપૂર્ણપણે હાઈ સ્કિલ ફિલ્ડનું ડેવલપમેન્ટ પણ કરશે. આ ફિલ્ડમાં માણસની ક્રિએટિવિટી, એમ્પથી અને ફાસ્ટ ડિસિઝનની જરૂર પડશે. એઆઈ ટ્રેનર્સ અને સુપરવાઇઝર્સમાં હ્યુમન રિક્વાયરમેન્ટ વધશે, કેમ કે એઆઈ નું કોચિંગ આપવા, ડેટાની ક્વોલિટી ચેક કરવા અને એના આઉટપુટમાં સુધારો લાવવા માટે હ્યુમન સુપરવાઇઝરની જરૂર પડે છે. નોકરીમાં સ્કોપ વધશે, જેમ કે એઆઈ એથિક ઓફિસર, જે એઆઈ પ્રોપરલી અને એથિક્સ સાથે કામ કરે છે કે નહીં એ ડિસાઇડ કરશે. પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ, આ એવા લોકો હશે જે એઆઈ પાસેથી બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે અસરકારક પ્રશ્નો આપવા પ્રોમ્પ્ટ લખશે. આ એક કમ્પ્લીટલી ન્યૂ સ્કિલ છે, જેની જરૂર પ્રોમ્પ્ટ એન્જિનિયર માટે પડશે. ડેટા સાયન્ટિસ્ટ અને એઆઈ ડેવલપર્સની એઆઈ મોડલ્સ બનાવવા, મેન્ટેન કરવા અને તેને પ્રોફેશનની રિક્વાયરમેન્ટ મુજબ તૈયાર કરવા માટે આ ફિલ્ડમાં પણ વધારો થશે. ક્રિએટિવ પ્રોફેશન જેવા કે ડિઝાઇનર્સ અને આર્ટિસ્ટ, આ લોકો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને ઓછા સમયમાં પણ વધુ સારી રીતે કામ કરી શકશે. માનવ કેન્દ્રિત ક્ષેત્રમાં જેમ કે હેલ્થ કેરમાં નર્સ, ડોક્ટર અને થેરાપિસ્ટની માંગમાં વધારો થશે, કારણ કે એઆઈ નિદાનમાં મદદ કરી શકે છે, પણ દર્દી સાથે સારી રીતે વાત કરવી એ તો માણસ જ જાણે છે. શિક્ષણમાં શિક્ષકોનું કામ માત્ર માહિતી આપવાનું નહીં રહે, પણ વિદ્યાર્થીઓને જીવન માટે તૈયાર કરવાનું અને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવું એ શીખવવાનું રહેશે. મેઇન ચેલેન્જ એ છે રિસ્કિલિંગનો. એઆઈ થી ડરવાની જરૂર નથી, પણ ચેન્જ માટે તૈયાર રહેવાની જરૂર છે. ફ્યુચરમાં ટકી રહેવા માટે લોકોને નોકરીઓ બચાવવા માટે રિસ્કિલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જે કામ એઆઈ સારી રીતે કરી શકે છે એને એઆઈ ને સોંપી દો, અને જે કામ માટે માનવતા, ક્રિએટિવિટી, લાગણી અને સમજણની જરૂર છે એ બધા કામો ઉપર આપણે એટલે કે માણસે ધ્યાન રાખવું પડશે. સાર એ છે કે એઆઈ કોઈ અંત નથી, પણ માનવ ક્ષમતાની વિસ્તરણ કરવાની એક શરૂઆત છે. તે નોકરીઓ લેશે પણ ખરું, પણ જે લોકો શીખવા માટે તૈયાર છે તેમના માટે હજારો નવા દરવાજા પણ ખોલશે. આવી માહિતી મેળવવા માટે ફોલો કરતા રહો આપણા પેજને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.